તો દોસ્તો માય11 સર્કલમાં કે ટીમ બનાવીને કે કેવી રીતે રમવું. તો દોસ્તો તમારે પણ છે ને કે માય11 સર્કલમાં એક ટીમ બનાવી છે, એક પ્રોપર ટીમ બનાવી છે. તો દોસ્તો તમારે છે ને ખાલી આવડ્યો ને કે પહેલેથી લઈને કે સેલ સુધી પૂરો જોવાનો છે. તો આવડમાં આપણે છે ને કે આગળ એ શીખવાનું છે એક પ્રોપર છે કે માય11 સર્કલમાં એક ટીમ બનાવવું હોય તો તમે બનાવી શકો છો. ઠીક છે, એમાં છે કે બેટરને કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે, પછી ઓલરાઉન્ડરને કઈ રીતે સિલેક્ટ કરવાના હોય છે, વિકેટ કીપરને કઈ રીતે સિલેક્ટ કરવાનો હોય છે, બધી પ્રોસેસ હું તમને છે ને કે આગળ શીખવાડવાનું છું. ઠીક છે દોસ્તો, વિડીયો છે ને કે પહેલેથી લઈને કે શેર સુધી ખાસ પૂરો જોજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા છે. હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે કઈ રીતે એક ટીમ બનાવવાની છે, એક પ્રોપર કઈ રીતે એક ટીમ બનાવવાની હોય છે. ઠીક છે, તો ચાલો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો સૌથી પહેલા છે ને કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે માય11 સર્કલની એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઠીક છે, તો ડાઉનલોડ કર્યા બાદ તમારે સિમ્પલી છે ને કે આને ઓપન કરવાનું છે. તો આપણે છે કે આને ઓપન કરીએ છીએ આ રીતે. તો આમાંથી છે કે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે કે કઈ રીતે ટીમ બનાવવાની છે, કઈ રીતે રમવાનું છે, બધું પ્રોસેસ છે કે આપણે આગળ શીખવી. ઠીક છે, તો સૌથી પહેલા છે કે આને આપણે ઓપન થવા દઈએ. તો દોસ્તો જેવું તમે છે કે માય11 સર્કલની એપ્લિકેશન કે ઓપન કરો છો, તમારા સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તો સૌથી પહેલા તમને છે કે તમારો મોબાઈલ નંબર નાખીને તમારે રજીસ્ટર કરી લેવાનું છે. ઠીક છે, તો આપણે છે કે મોબાઈલ નંબર નાખીને કે સૌથી પહેલા કે રજીસ્ટર કરી લઈએ. તો દોસ્તો તમારી સામે સિમ્પલી છે કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, હવે તમે જો તો આમાં તમને છે ને કે ઉપર તમને બધી ગેમો દેખાય છે કે ક્રિકેટની છે, પછી જો તો ફૂટબોલ છે, પછી જો તો બાસ્કેટબોલ છે, તમને છે કે ગેમો દેખાય છે. ઠીક છે, અલગ અલગ. તો આપણે છે કે ક્રિકેટની છે કે ટીમ કઈ રીતે બનાવવાની છે અને એમાંથી કઈ રીતે રમવાનું છે, એમાંથી પૈસા કઈ રીતે કમાવાનો છે, એ બધું આપણે શીખવાના છે. તો તમે જોઈશો આપણે સૌથી પહેલા શીખીએ કે ક્રિકેટમાં છે કે ટીમ છે કઈ રીતે બનાવવાની છે. ઠીક છે, તો અત્યારે આઈપીએલ કે રમવાનું ચાલુ છે. ઠીક છે, તમને પણ ખબર છે. તો સૌથી પહેલા તમે જુઓ તો ઉપર તમને છે એક ટીમ છે કે આજે રમાવાની છે કે 7:30 વાગે, એનો તમને ટાઈમ જોવા મળે છે અને કઈ કઈ ટીમ છે એ પણ તમને જોવા મળે છે. ઠીક છે, રાજસ્થાન વર્સેસ ગુજરાતની આજે કે 7:30 વાગે કે ક્રિકેટ મેચ છે. ઠીક છે, તો આની છે કે આપણે ટીમ બનાવશું સૌથી પહેલા. તો ટીમ બનાવવા માટે સિમ્પલી આપણે એની ઉપર ક્લિક કરીશું કે જે પણ તમારે ટીમ બનાવી હોય એ તમને જોવા મળી જાય છે. ઠીક છે, હવે તમે જો તમને છે કે હવે આમાં અલગ અલગ એન્ટ્રીમાં છે ને કે તમે આમાં ટીમ બનાવી શકો છો. ઠીક છે, તમે જુઓ તો પેલો છે કે મેગા કન્ટેસ્ટ, એમાં તમે તો જોવો તો કે 49 રૂપિયાની ફી છે એમાં, અને નીચે જુઓ તો તમને 39 ફી દેખાય છે, અને નીચે જુઓ તો 200 રૂપિયા એવું બધું તમને અલગ અલગ બધું જોવા મળે છે. ઠીક છે, તો આપણે છે કે આ ઉપરની જે છે કે આમાં તે કે 49 ફી વાળામાં આપણે એમાં છે કે પાર્ટિસિપેટ કરવું છે. ઠીક છે, તો આપણે છે એની ઉપર ક્લિક કરીને આમાં છે કે સૌથી પહેલા આપણે એની ઉપર ક્લિક કરીને કે આ ટીમ બનાવશું. ઠીક છે, કે રાજસ્થાન વર્સેસ ગુજરાતની છે. ઠીક છે, હવે એની ઉપર ક્લિક કરીશું અને તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. હવે આમાં છે કે તમે છે કઈ રીતે સિલેક્ટ કરવાના છે, તમને છે ક્યાંય ઉપર તમને ઓપ્શન જોવા મળતા હશે, તમે જોઈશો તો ઉપર તમે જુઓ તો એક WK એટલે કે વિકેટ કીપર, પછી જુઓ તો બેટર છે, પછી જુઓ તો ઓલરાઉન્ડર છે, પછી જુઓ તો બોલર છે. ઠીક છે, તો આ ચારને છે ને કે આપણે સિલેક્ટ કરવાના છે. હવે તમે જુઓ તો તમને વિકેટ કીપરમાં છે ને કે આટલા ઓપ્શન તમને જોવા મળે છે કે કોણ કોણ વિકેટ કીપરમાં છે એ તમને જોવા મળે છે. તો સૌથી પહેલા જુઓ તો જોસ બટલર છે, પછી જુઓ તો ધ્રુવ જુરેલ છે, પછી જુઓ તો સંજુ સેમસન છે. એવા બધા છે ને કે તમને અલગ અલગ બધા કે પ્લેયરો જોવા મળે છે. ઠીક છે, તો આપણે છે કે હું તો છે કે મારી રીતે રાખીશ. ઠીક છે, તમે છે કે તમારા નોલેજ પ્રમાણે રાખજો. ઠીક છે, તમને લાગે કે વિકેટ કીપરમાં મને છે કે જોસ બટલર કે સારા એવા પોઈન્ટ આપી શકે છે. ઠીક છે, તો તમારે સિમ્પલી એની ઉપર આમ ક્લિક કરવાનું છે. ઠીક છે, અહીં પ્લસનો ઓપ્શન દેખાય તમારે એની ઉપર, અહીં સિલેક્ટ થઈ ગયું. ઠીક છે, તમે જોઈ શકો છો. અહીં તમે જેવું એની ઉપર ક્લિક કરશો ને અહીં છે કે એક સિલેક્ટ થઈ જાય છે. ઠીક છે, આ રીતે. તો તમે છે આ રીતે છે ને કે સિલેક્ટ કરી શકો છો. ઠીક છે, તો તમે છે કે તમારા નોલેજ પ્રમાણે તમે સિલેક્ટ કરીજો. ઠીક છે, મને એવું લાગે છે હું મારા નોલેજ પ્રમાણે કરું છું. ઠીક છે, કે મને લાગે કે જોસ બટલર છે કે સારા એવા મને પોઈન્ટ આપી શકે છે, તો મેં એને સિલેક્ટ કર્યો. પછી ધ્રુવ જુરેલ પણ હું સિલેક્ટ કરું છું. ઠીક છે, પછી તમારા બાજુમાં કે બેટરમાં સિલેક્ટ કરવાનું છે. ઠીક છે, બેટરમાં પણ કે તમે છે તમને એવું લાગે કે યશસ્વી છે, જયસ્વાલ છે કે સારા એવા પોઈન્ટ આપી શકે છે, સારું એવું રમી શકે છે, તો તમારે છે એને સિમ્પલી કે પ્રશ્ન ઓપ્શન ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી લેવાનું છે. ઠીક છે, પછી સાઈ સુદર્શન છે એને પણ હું રાખું છું. ઠીક છે, પછી જુઓ તો
શુભમન ગિલ પણ છે, ઠીક છે. હું છે કે મારા નોલેજ પ્રમાણે રાખું છું, તમે તમારા નોલેજ પ્રમાણે રાખજો, ઠીક છે. આ તો હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે એક પ્રોપર ટીમ બને, ઠીક છે, એટલા માટે. પછી તમે જો તો હેટ મારીને રાખું છું, ઠીક છે. આ રીતે હું છે કે સિલેક્ટ રાખું છું, ઠીક છે. પછી ઓલરાઉન્ડરમાં જુઓ તો એક છે નીતિશ રાણા છે, પછી જુઓ તો કે રાશિદ ખાન છે, ઠીક છે. આ બધા હું કે મારા નોલેજ પ્રમાણે રાખું, તમે છે કે તમારી રીતે રાખી દેજો, ઠીક છે. પછી જુઓ તો બોલર છે, ઠીક છે. બોલરમાં પણ આપણે સિલેક્ટ કરી લઈએ, ઠીક છે. તો મોહમ્મદ સિરાજ છે, સાઈ કિશોર છે, ઠીક છે. આ હું રાખી દઉં છું સિમ્પલી તમને આ છે કે ઓપ્શન દેખાય છે એક નેક્સ્ટનો, તમે જોઈ શકો છો આ રીતનો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે, ઠીક છે. આપણે એની ઉપર ક્લિક કરીશું, પછી છે તમને અહીંયા ઓપ્શન જોવા મળશે કોને કેપ્ટન રાખવું અને કોને વાઇસ કેપ્ટન રાખવો, ઠીક છે. તો કેપ્ટનમાં મારે છે કે સાઈ સુદર્શનને રાખવો છે, અને વાઇસ કેપ્ટનમાં મારે કે આમાંથી જોવો તો નીતિશ રાણા રાખવો છે, ઠીક છે. હું આ રીતે રાખું છું સિમ્પલી. પછી અહીં સેવ ટીમ લખેલું દેખાય છે, તમે જોઈશો તો અહીંયા ઘણા નીચે સેવ ટીમ, એની ઉપર હું ક્લિક કરીશ, ઠીક છે. તો તમારે પણ આ રીતે ક્લિક કરવાનું છે. તો જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે આપણી છે કે પ્રોપર એક ટીમ બનીને તૈયાર થઈ ગઈ છે, ઠીક છે. તો આ ખાલી ટીમ બનીને તૈયાર થઈ છે, ઠીક છે. પરંતુ આપણે છે કે આ કન્ટેસ્ટ એમાં છે ને કે જોઈન જ થયા, ઠીક છે. તો જોઈન માટે તમારે સિમ્પલી 80 રૂપિયામાં 80 રૂપિયાની ફી છે તમારે. સિમ્પલી આ તો હું બીજી વાર રમું છું એટલા માટે 80 છે. તમે પહેલી વાર રમતા હોય તો તમારે છે 49 રૂપિયામાં તે થઈ જશે, ઠીક છે. તો તમારે સિમ્પલી અહીં કન્ટિન્યુ દઈને કે અહીંયા કરી દેવાનું છે, ઠીક છે. 49 રૂપિયા સિમ્પલી તમે છે કે તેમાં આ જે કન્ટેસ્ટ હોય તમે જોવો તો અહીં છે કેટલા લોકોએ ભાગ લીધો છે એ પણ તમને જોવા મળે છે, ઠીક છે. એમાં પણ આપણો પણ વારો આવી શકે છે, ઠીક છે. તમે જે પણ ટીમ બનાવી એ સારા એવા સ્કોર આપે તો તમે છે કે અહીં તમને જોઈ શકો છો કે પ્રાઇઝ મની પણ તમને જોવા મળે છે, એટલું પ્રાઇઝ પણ મળી શકે છે, ઠીક છે. કે પહેલા નંબર વાળાને તમે જોવો તો બીજા નંબર વાળાને તમે જોઈ શકો છો, ત્રીજા નંબર વાળાના જે પ્રાઇઝ છે એ બધું તમે જોઈ શકો છો, ઠીક છે. આ બધી પ્રાઇઝ છે, ઠીક છે. તો દોસ્તો આ જોયું કે આપણે કે પ્રોપર કે માય સર્કલમાં એક ટીમ બનાવીને કે કેવી રીતે રમવું. તો આમાં છે કે તમારી ટીમ આધારિત હોય કે તમને જેવું તમે મારા કે દોસ્તો જેવું છે કે તમારી ટીમ તમને પોઈન્ટ આપે એવા રીતના છે કે તમારા રેન્ક પ્રમાણે કે તમને પૈસા મળી શકશે, ઠીક છે. તો દોસ્તો આ રીતે તમારે પણ કે માય સર્કલમાં એક ટીમ બનાવીને રમવું હોય તો તમે આ રીતે રમી શકો છો. તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે કે માય સર્કલમાં એક પ્રોપર ટીમ તમારે બનાવી હોય તો તમે આ રીતે બનાવી શકો છો. મેં તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડ્યું. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા હશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.